અંકલેશ્વરના ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન 4માં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા. અંકલેશ્વરમાં આરોગ્ય, એકતા અને સસ્ટેનેબિલિટીના સંદેશ સાથે ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન 4નું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનું આયોજન ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સવારે 5:45 વાગે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી મેરેથોનની શરૂઆત થઈ હતી. મેરેથોન 3 કિમી, 5 કિમી, 10 કિમી અને 21 કિમી જેવી વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ હજારો ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન સ્વર્ગસ્થ ડીએ આનંદપુરાની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી હતી. મેરેથોનમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા, ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિત સ્થાનિક આગેવાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ તેમજ રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. डीए आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में हम लोग 4th इंटरनेशनल अंकलेश्वर मैराथन कर रहे हैं, जिसके मेन स्पॉन्सर्स यूपी यूनिवर्सिटी है और इसके साथ में प्रैक्टिकली सब कंपनीज ने हमको सपोर्ट किया है. स्पोर्ट्स ग्राउंड जो आप देख रहे हैं, लास्ट 2 साल में हमने यहाँ ग्राउंड बहुत अच्छा बना दिया है, लाइटिंग के अरेंजमेंट कर दी है, टेनिस कोर्ट बना दिए है और पिकल बॉल कोर्ट आ रही है. इसके सिवा हमारे स्टेडियम और काफ़ी प्लानिंग है. અને એમાં મેં જોયું કે 10 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીના લોકોએ એમાં ભાગ લીધો છે અને આ જે ઉત્સાહ છે એ જ બતાવે છે કે અંકલેશ્વર છે એ દરેક બાબતમાં અવ્વલ છે અને અવ્વલ રહેશે.